રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીના રાજકારણમાં મોટો યુટર્ન આવ્યો છે। સવારે કોંગ્રેસમાં જોડાયેલા પાટણવાવના સરપંચની કલાકોમાં જ ભાજપમાં ઘર વાપસી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી રાજકીય ઉથલપાથલ। પાટણવાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયા ફરીથી ભાજપમાં જોડાયા। સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ ફરી મોટો નિર્ણય। પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરી કેસરીઓ ધારણ કર્યો। કોઈપણ દબાણ વગર મારી સમજથી લીધેલો નિર્ણય મૂળ પ્રમાણે રહેવું વધુ યોગ્ય હોવાથી પાછા આવ્યા છીએ। સવારે કોંગ્રેસ દ્વારા કરાયેલા સ્વાગતને સરપંચે ગણાવી માત્ર ઔપચારિકતા। થોડા કલાકોમાં જ સરપંચના પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા શું કહેશો? આજે હું પાટણો ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણો ભાજપમાંથી ચૂંટાણા છે રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા। હું એક જ ભાજપમાં ગયો હતો અને હું પાછો આવી।